नमस्कार दर्शक मित्रों, लोकमत न्यूज चैनल में हूँ क्षितिज सुपेकर आपનું हार्दिक स्वागत करूँ। समाचारों की शुरुआत करता पहला एक नजर करिए આજના મુખ્ય સમાચારો પર। પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતા જૈન સમાજમાં આક્રોશ। વડોદરા સમસ્ત જૈન સંઘના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પ્રતિમાઓને પુનઃસ્થાપિત અને દોષિતો સામે કડક કાર્યવાહીની કરી માંગ। વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખતા એમએસ યુનિવર્સિટી ખાતે માનવ સાંકળ રચી વિરોધ કર્યો। તંત્ર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર। सबका साथ सबका विकास स्लोगनना લીલે લેરા। बीजेपी शहर प्रमुखे कह્યું જેણે મત નથી આપ્યા ત્યાં રૂપિયા ન વપરાય। ધારાસભ્ય યોગેશભાઈ પટેલે હું આ નિવેદનથી સહેમત નથી જણાવ્યું। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। આજે બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાજ કરી એકબીજાને ઈદની મુબારકી પાઠવી હતી। વડોદરાના ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાજ અદા કરી હતી। મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહા બકરી ઈદ પર વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક ગાયકવાડી ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાજ અદા કરવામાં આવી હતી। જે બાદ શહેર ખતીબે પ્રવચન કરી સૌને આજના દિવસનું મહત્વ સમજાવી સૌને ઇબાદત કરવાનો સંદેશ આપ્યો હતો। ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના અબાલવૃદ્ધ સૌએ ઈદની વિશેષ નમાજ અદા કરી હતી। ઈદની નમાજ બાદ સૌએ એકબીજાને ઈદ નિમિત્તે એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ શુક્રુલ્લાહ આજે ઈદગાહ મેદાનમાં ઈદગાહ મસ્જિદ વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ શુક્રુલ્લાહ આજે ઈદગાહ મેદાનમાં ઈદગાહ મસ્જિદમાં વિશેષ ઈદ ઉલ અઝહાની નમાજ અદા કરવામાં આવી। આજની નમાજનો મહિમા અપરંપાર છે। આજે બહોળા સમુદાય મુસ્લિમોએ ઈદગાહમાં નમાજ અદા કરી છે। વડોદરા શહેરના તમામ મુસ્લિમોને હું ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેરના તમામ મુસ્લિમોને એક જાહેર અપીલ કરું છું કે તેઓ કુરબાની રસમ કેન્દ્ર સરકારના ગાઈડલાઇન અનુસાર એને અનુરૂપ આપી અને કુરબાની કરે। કોઈની લાગણી ધાર્મિક લાગણી ન દુભાય એવી રીતે કુરબાની ન કરે અને આપણે હળીમળીને આ તહેવારને અંજામ આપીએ। વડોદરા શહેરના પ્રશાસન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામનો હું આભાર વ્યક્ત કરું છું। એમને બહુ ઓછા સમયમાં આ ઈદગાહ મેદાનમાં જે કામગીરી કરી એના માટે હું એમને અભિનંદન આપું છું। સાથે સાથે વડોદરા શહેરના તમામ મીડિયા જે આજે મારી સમક્ષ છે એમનો હું આભાર વ્યક્ત કરું છું કે એ લોકો મારી અવાજ અવામ લોકો સુધી પહોંચાડે છે। એમનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું અને ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહે કરેલ કથનને લઈ વિવાદ છંછેડાયો છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સન્માન સમારંભમાં ઉપસ્થિત કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે એક વસ્તુ આપણે સ્પષ્ટતાથી કહેવી જોઈએ કે 2019ની વાત કરીએ, 2020ની પાલિકાની ચૂંટણીની વાત કરીએ, 2022-2024ની ચૂંટણીની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી જ ભારતીય જનતા પાર્ટીને મત મળે છે। હું રાવપુરા વિધાનસભાની વાત કરું છું। દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભાજપને મત મળતા નથી અથવા તો ખૂબ જ ઓછા મળે છે।
વધુમાં જણાવ્યું હતું કે 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય કે 1000 લોકોનું વોટિંગ હોય, તેમાં પણ સિંગલ ડિજિટમાં અને ડબલ ડિજિટમાં ભાજપને મત મળે છે. ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેઠા છે, તેમણે એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા બજેટના પૈસા ન વપરાય કે જ્યાં મત મળતા નથી. આપણે હવે વિચારવાનો સમય આવ્યો છે. આમ 16મી જૂન રવિવારે રાવપુરા વિધાનસભાના કાર્યકરો દ્વારા સાંસદનો સન્માન સમારંભ યોજાયો હતો. આમાં પીએમએ આપેલા સબકા સાથ સબકા વિકાસ સૂત્રના લીલે લીરા ઉડાવ્યા હતા. જોકે વિજયભાઈ શાહે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપેલી સલાહથી નારાજ ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેર ભાજપ પ્રમુખનો આદેશ માનવો જરૂરી નથી, એ એમની અંગત વિચારધારા હશે, આથી નિવેદન આપ્યું હશે. હું તેમના નિવેદનથી સહેમત નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ડૉક્ટર વિજયભાઈ શાહ અમારા પ્રમુખ છે. મતદારો સાથેનો દ્વેષભાવ સાથે રાજકારણમાં કામ ન કરાય. અમે ધારાસભ્ય બનીને અને વિધાનસભામાં શપથ લઈએ છીએ ત્યારે નાત જાતનો ભેદ રાખતા નથી. વિકાસના કામમાં ભાજપ કોંગ્રેસ ન હોય, ચૂંટણી તાણે રસાકસી હોય, પણ ત્યારબાદ આવું ન હોય. જે લોકોએ મને વોટ નથી આપ્યા, મેં એમના પણ કામો કર્યા છે. લોકોના કામ કરીશું તો જ વોટ મળશે. કાલે રાવપુરા વિધાનસભાનો સાંસદનો સન્માન સમારોહ થયો અને એમાં પ્રમુખ દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાતરી રાખો, જ્યાં વોટ નથી મળતા ત્યાં કામ નહીં કરવાના, ગ્રાન્ટો નહીં ફાળવવાની. આ કેટલું વ્યાજબી છે આ નિવેદન? એટલે જે ગઈકાલે હું હતો સ્ટેજ ઉપર ને અમારા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ શાહે જે વાત કરી, પરંતુ એમાં હું સંમત નથી થતો. કારણ કે વડોદરા શહેરમાં છેલ્લા 8 ટર્મથી એટલે 1990થી સરળ હું ધારાસભ્ય થયો છું અને દરેક વખતે દરેક વિધાનસભાની ઇલેક્શનમાં અમારી પહેલાં 3 હતી વિધાનસભા, હવે 5 થઈ. એ 5 કરતાં વધારે વોટ મને જ મળે છે. પછી કોર્પોરેશનની ઇલેક્શન હોય, લોકસભાની હોય કે એની હોય. પરંતુ ખાસ કરીને જ્યારે અમે વિધાનસભામાં શપથ લઈએ છીએ કે ભાઈ અમારે કોઈ જ્ઞાતિ જાતિ એનો અમારે કંઈ ભેદ હોય નહીં. ખાસ હું જ્યારે હું રાવપુરામાં લડતો હતો ત્યારે નવાપુરા, મચ્છીપીઠ આ બધા એરિયા મુસ્લિમ એરિયા આવતા હતા. ને એ વખતે 95, 90 સાલ, 2000ની સાલ એ વખતે આખું વડોદરા શહેર કોમીથી રંગાયેલું હતું. તમને જો યાદ હોય તો કોમ્યુનલ શહેર થઈ ગયેલું. લોકો પૂછીને વડોદરા શહેરમાં આવે કે આજે ભાઈ કર્ફ્યુ નથી. હવે એ વખતે બી અમારા કોર્પોરેટર હોય, અમારા કાર્યકર્તા હોય, હવે ધારો કે એક રોડ હોય ખાડાવાળો, ત્યારે હું સૂચન મૂકું ભાઈ આ રોડ મૂકવાનો, ના આ રોડ બનાવવાનો. ઘણા લોકો એ વખતે મને કહે કે આ રોડ નહીં બનાવવાનો, અહીં મુસ્લિમ રહે છે, અહીં ફલાણા રહે છે, આપણાને વોટ નથી હાલતા. ત્યારે હું એમને કહું કે જો ભાઈ તઈ ખાડા હશે, તઈ પાણી ભરાશે, તઈ મચ્છર થશે. આ મચ્છરને કેટેગરી કે એનો એરિયા નથી હોતો, એ મુસ્લિમોને જ કહીશે કે આપણાને નહીં કહીએ એમ કહીને હું સમજાવું કે ભાઈ આપણા એરિયામાં એ ઉડતું આવી જશે ને આપણાને કહીશું. એટલે બધા મારી વાતને સંમત થાય ને રોડ થવા દે. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે તમે લોકપ્રિય ક્યારે થઈ જાઓ, લોકપ્રિય થવા માટે તમારા સમાજના કોંગ્રેસવાળાના કામો કરતો આવ્યો છે. ખુલ્લે આમ કહું ને બધા મારી કાર્ય પદ્ધતિ જાણે છે, મારા કોર્પોરેટરો જાણે છે, મારા બધા જાણે. કારણ શું છે, આમાં કોંગ્રેસ કે ભાજપના જીતવા લડાઈ ચાલતી હોય, ઇલેક્શન ચાલતું હોય ત્યારે લડાઈ ખરી. ભાઈ ઇલેક્શન પછી કે પછી કોઈ લડાઈ નહીં. ત્યારે આપણે માનવતાની દૃષ્ટિએ આપણે કામ કરવું પડે. હવે ધારો કે વડોદરા, તમે દાખલો જ આપું છું, વડોદરામાં 1 વાર મુસ્લિમ ધારાસભ્ય થયો નથી. હા, તો હવે એને દવાખાનાનું કામ હોય ખાસ, હવે તો સરકાર પૈસા આપતી હોય છે, તો મારે કાગળ લખવો જ પડે. તમે સમજ્યા ને? એ જાય કઈ. એવી રીતે કોઈ બી કોમ હોય, આપણે દલિત હોય કે ગમે તે હોય, અમારું કામ શું છે? સેવા કરવું. ના, એ તો આપણા મુખ્યમંત્રીશ્રીએ જે વાત કરી છે એ માટે અમે બધા ધારાસભ્ય ચિંતિત છે. આમાં તો ખરું થયું છે એવું કે અત્યારે 4 ધારાસભ્ય નવા છે, 4. હવે
હું એકલો જ જૂનો છું ને મનીષાબેન છે. એટલે મનીષાબેન બી 2 ટર્મથી છે, 3 ટર્મથી. એટલે ભૂતકાળમાં જે આ વડોદરા શહેરના પ્રશ્નો ચર્ચાયા છે એમાં મુખ્યમંત્રી સાથે બેન ચર્ચા હોય, વિધાનસભામાં કોઈ મંત્રીએ મિટિંગ બોલાવી હોય એમાં આવા બધા પ્રશ્નો ચર્ચાયેલા છે. એ તો યાદી મારી પાસે છે ને અમે પ્રયત્ન 2 વખત મેં કર્યો, કારણ કે ઇલેક્શન હતું એટલે અમે સાહેબ જોડે વાત નહોતા કરતા. મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું છે કે ભાઈ તમે મિટિંગ બોલાવો, ધારાસભ્યના જે બી પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ આપો. સરકારે તો આદેશ જ કર્યો છે કોર્પોરેટરનો કે આવું નહીં કરવું જોઈએ. કેટલું વ્યાજ એ એમનો સ્ત્રોત છે. આદેશ કરે એટલે માનવું એવું તો છે નહીં, કારણ કે હું મારી તો પદ્ધતિ વર્ષોથી જે છે એ જ કરતો આવ્યો છું. એટલે એમાં કોઈ સવાલ, મને તો કોઈ બી સારો કોર્પોરેટર પછી ગમે તે પાર્ટીનો હોય એ કામ કરતો હોય તો હું એને બિરદાવું. બીજો એક સવાલ એવો થાય કે તમને જે ગ્રાન્ટો મળે છે એ લોકોના જ પૈસાની છે, તો આવી રીતે ભેદભાવ રાખવો? ના, ભેદભાવ રાખવો જ ના જોઈએ. એટલે વિજયભાઈની જે વાત છે ડૉક્ટરની, એ અમારા પ્રમુખ છે. હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું, પણ મારા એરિયામાં મારા કોર્પોરેટરો જે રીતે હું પદ્ધતિથી ચાલું છું એ પદ્ધતિ ચાલે છે. એક સવાલ છેલ્લો, કે જ્યાં વોટ ઓછા મળતા હોય ત્યાં થોડું વધારે કામ કરવું જોઈએ તો તમને એ જો જ્યારે 90થી હું લડું ને ત્યારે આખો એરિયા કોંગ્રેસ હતો, જનતા દળ હતો. પણ જે મારી થિયરી હતી એ કોંગ્રેસના લોકોનું કામ કરવાનું, જનતા દળવાળાનું કામ કરવાનું, એટલે પહેલાં કદાચ મને વોટ નહીં આપ્યા હોય પણ હું એને કામ કરું ને તો એની જે મનોવૃત્તિ છે ને બદલાઈ જાય કે ભાઈ સાહેબ બધાનું કામ કરે છે. મેં સજેશન કર્યું, તરત કીધું કે હા હું કામ કરીશ. એટલે એનાથી વોટ વધે છે. તમે જુઓ, હું જ્યારે પહેલાં 28,000 જીત્યો, પછી 50,000 જીત્યો, પછી 1,04,000 એવા, એટલે પછી વોટ વધે તમારા. પણ જો તમે એરોગન્સી રાખો કે આને વોટ નહીં આલ્યો, ઇલેક્શન સુધીની લડાઈ હોય ને લડાઈ રાખવી પડે જીતવા માટે. પણ ઇલેક્શન પત્યું એટલે આપણે જે સરકારની ગ્રાન્ટ હોય, જે કોર્પોરેશનમાં જે કામગીરી હોય બધાની કરવી જ જોઈએ ને એ આપણો ધ્યેય છે. આવી વૃત્તિના કારણે સુરત અને અમદાવાદ 10 દિવસીય ગંગા દશેરા પર્વની પૂર્ણાહુતિ થઈ હતી. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 100 વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુદ એકમથી દસમ સુધી યોજાતા ગંગા દશેરા મહોત્સવનું ચાલુ વર્ષે પણ ખૂબ જ શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવના 10 દિવસ દરમિયાનમાં રાજ્યભરમાંથી લાખો ભાવિકોએ પધારી નર્મદાજીની ગંગાજીના પૂજન અર્ચન મહાઆરતીમાં જોડાઈ સ્નાનનો લાભ લીધો હતો. જેઠ સુદ દસમને તારીખ 16મી જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય. ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મીનાબેન મહેતા, ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ વાઘેલા, ચાંદોદના પીએસઆઈ આર ભાદરકા આ મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા. ગંગા દશેરા મહોત્સવના પૂર્ણાહુતિ દિને મહાઆરતી બાદ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે મહાનુભાવો સહિત સેંકડો શ્રદ્ધાળુઓ આખાએ વર્ષ દરમિયાન મા નર્મદાજીના શ્રદ્ધાળુઓએ આખાએ વર્ષ દરમિયાન મા નર્મદાજીના જળને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લીધો હતો. જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા દશેરા મા નર્મદાને મળવા માટે મા ગંગા પધારે છે. આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે. અહીંયા લાખો ભક્તોએ મા નર્મદાની ને મા ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે. તમામ પર મા નર્મદાના મા ગંગાના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરશું. સાથે સાથે ગુજરાતની જીવાદોરી કહેવાય મા નર્મદા, અને મા નર્મદાને આ 10 દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા, કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા, કોઈ ફળિયા ના નાખતા. એ આપણે માટે શરમજનક કહેવાય. હું અહીંયા 12 માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું
એ પણ જ્યારે પણ આવો માં નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે. માં નર્મદા આપણી માં કહીએ છીએ, આપણી જીવાદોરી કહીએ છીએ, ત્યારે એને ગંદી ના કરીએ, એમાં કચરો ના નાખીએ, શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ, એમાં સ્નાન કરીએ. પણ જે આપણે એને ગંદી કરીએ છીએ, એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે. આ 10 દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે, 12 માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. નર્મદે હર. વડોદરા સમસ્ત જૈન સંઘના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર ભગવાન નેમિનાથ સહિત પ્રતિમાઓને પાવાગઢની મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ અંગે આવેદનો અપાઈ રહ્યા છે, જે અંતર્ગત વડોદરામાં પણ આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. પાવાગઢમાં જૈન તીર્થંકર ભગવાન નેમિનાથ સહિતની પ્રતિમાઓને કાઢી લેવામાં આવતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા સમસ્ત જૈન સંઘના અગ્રણીઓ વડોદરાના કલેક્ટરના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રતિમાઓને પુનઃસ્થાપિત કરવામાં આવે અને આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જૈન સમાજ નારાજ છે, શું કારણ? નારાજ નહીં, આક્રોશમાં છે. અને આક્રોશનું કારણ એ છે કે વારંવાર અમારા તીર્થો ઉપર હુમલા થઈ રહ્યા છે. આની પહેલાં પાલીતાણા થયું, જુનાગઢ થયું, સમતશિખર થયું, ઇન્દોરમાં પણ થયું હમણાં. અને આ પાછું કાલે પાવાગઢમાં અમારા નેમિનાથ ભગવાન 22મા તીર્થંકર કૃષ્ણ ભગવાનના કાકાના છોકરા થાય એમની મૂર્તિઓ તોડવામાં આવી. એટલે અમારો જૈન સમાજ ખૂબ જ આક્રોશમાં છે. અને પાછું 15 દિવસ પહેલાં કલેક્ટરને બધાને આવેદનપત્ર આપ્યું છે, ભાઈ આ બધું કૃત્ય થવાનું છે. તોય કલેક્ટરે આ આવેદનપત્ર અમારું માન્ય ના રાખ્યું અને કાલે કૃત્ય કરવામાં આવ્યું. એટલે જૈન સમાજ ખૂબ જ આક્રોશમાં છે. હૃદયથી પોતાની લાગણીથી આ આક્રોશ બતાવે છે, કારણ કે અમે હિંસામાં માનતા નથી, અમે અહિંસકવાદી છીએ. એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીના નિવાસ સ્થાને એમના આજે 10 વાગે એમને હવે આવેદનપત્ર આલવાયા છે કે આ મૂર્તિઓ ફરીને તે જ જગ્યા પર સ્થાપિત કરવામાં આવે. જે ટ્રસ્ટે કામગીરી કરી છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને એમને FRI ફાળવામાં આવે, એ અમારી માગણી છે. ये प्रमाण की घटना बनी, दुखद घटना है, आपकी प्रतिक्रिया? इसके अंदर प्रतिक्रिया यही है कि हमारे 22वें तीर्थंकर नेमिनाथ भगवान जो पूरा विश्व जैन अजैन वहाँ हमारी कुल देवियाँ हैं, देवी देवता हैं, तीर्थंकर हैं. उस तीर्थंकरों की प्रतिमा को एक ही प्रतिमा नहीं 67 प्रतिमा वहाँ पर उन प्रतिमाओं की ऐसी दुर्दशा की है और कचरे के डब्बे के अंदर डाल दिए. ये आस्था का केंद्र है और ये हमारे भगवान के तीर्थंकरों के साथ में अगर ऐसी स्थिति होगी तो वहाँ ट्रस्टी कहाँ थे, मैनेजमेंट कहाँ था, मैनेजर कहाँ थे? इसके पीछे कोई शंका की बू भी आ रही है या इसके अंदर किसी का हाथ है? अगर इसके अंदर मैं आपके माध्यम से एक संदेश ये देना चाहूँगा कि समाज के अंदर जितने हमारे ट्रस्टीगण है, जितनी जैन समाज है, सकल संघ को वर्तमान समय में बाहर आना चाहिए. साधु भगवंतों आ रहे, साधु भगवंतों की मर्यादा अपनी अपनी, पर श्रावकों की मर्यादा है कि वहाँ क्षेत्र में जाएं, वहाँ पर वार्तालाप करें. खाली कच्ची रोटियां सेकने से, मीडिया में आने से, फोटो खिंचाने से डेवलपमेंट नहीं होगा. वहाँ हकीकत जानकारी को पहचानना जरूरी है. हकीकत क्या राज्य था, क्या कारण बने, क्या स्थिति बनी. और हम लोग जैन समाज बहुत कम है. इतने कम संख्या में होने के बावजूद ही हमारे ऊपर ही ऐसे हमले क्यों हो रहे? आपको बीच में पता, बीच में संकेश्वर अरे सीकर जी की घटना घटी, बीच में और घटना आई, फिर में और घटना आई और पालीताना हर क्षेत्र की घटनाएं घटती जा रही है. और साथ साथ में दुखी की बात इसके साथ में आपने देखा होगा हैदराबाद संतों के साथ घटना घटी, फिर साधु भगवंत भरूच में पट्टों से मारा गया, फिर जामनगर साधु भगवंत. पर ये कब तक चलेगा, कब तक जैन समाज? इसलिए बड़ौदा सकल संघ को हम तो यही कहना चाहते हैं कि आप कंधे से कंधा मिला के हमारे साथ चलो, हम आपके साथ में. जिन शासन की शोभा रक्षा करने के लिए ये हमारा धर्म है, हमारा धर्म सिद्ध अधिकार है कि हम जैन शासन के लिए मर मिट जाए, प्रगति कर जाए, पर वहाँ बैठना पड़े तो बैठेंगे, पर हम प्रदर्शनी उस रास्ते से नहीं करेंगे कि भगवान महावीर के माध्यम से जो मार्ग दिया है, हिंसक घटनाओं पर हम ध्यान नहीं देते. अहिंसा की पुजारी है, अहिंसा का मार्ग दिया है और भगवान ने दिया जियो और जीने दो. उस मार्ग की लय को शांति वातावरण करने के लिए हम बात करने के लिए भी सामने तैयार है. CM साहब आएंगे तो उसके लिए भी तैयार है, गृह मंत्रालय आएगा उसके लिए भी तैयार है
और मैं पहुंच भी रहा हूं भारत सरकार के 2-3 दिन के बाद। स्वयं विवाह अल्पसंख्यक के जो मंत्री है वर्तमान में बिट्टू जी जो बने पंजाब से या जो भी बने, तो हम पहुंच भी रहे हैं, वार्तालाप करेंगे। और इस मुद्दे को जब तक कुर्सी न हिले और जब तक हमको शांति नहीं होगी तब तक हमारे भगवान वापिस यथावत स्थान पर नहीं बैठेंगे। अगर उनकी क्षमता नहीं है, वो पूजा नहीं कर सकते, प्रगति नहीं कर सकते, तो हमारे सकल संघ के, बड़ौदा के संघ के या अन्य सकल संघ के हाथों में भगवान दे वहाँ पर वयावत पूजा कार्य प्रगति रिकॉर्ड हर कार्य के लिए समाज तैयार है। इसमें कोई दो राय की शंका नहीं है। इसलिए अति दुख हमारा आत्मा का हीरा है और हमारी तीर्थंकर भगवानों के साथ में अगर ये घटी तो आज सकल धनेन्द्र पद्मावती संघ, आचार्य भगवान, जितने बड़ौदा संघ के अंदर हमारे नरेंद्र जी, मैं तो नरेंद्र जी कहता हूँ, नीलेश जी, जो भी नाम है, साधु भगवान जितने भी यहाँ पर विराजे, MC जितने भी, तो एक ही संदेश है कि हम आगे से आगे कंधा मिला के इसकी खोज पे जाएं और उसकी स्थापना वापस यथावत वहीं होए। ये तय मैं आपको कहना चाहता हूँ। अल्टीमेटम तो हमें साधु भगवान, हमने साधु भगवंतों ने आपके आने से पहले उनको बोला हुआ है कि आवेदन पत्र देने के बाद मान लो कि 72 आवर्स में आगे कुछ काम। વાઘોડિયાના પીપરિયાની એક સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ચોર ઈસમોએ આતંક મચાવ્યો હતો। વાઘોડિયા તાલુકાના પીપરિયાની એક સોસાયટીમાં મોડી રાત્રે ચડ્ડી બનિયાનધારી ટોળકીએ આતંક મચાવ્યો હતો। સોસાયટીમાં અડધી રાત્રે ઘૂસી આવેલા ચડ્ડી બનિયાનધારી ટોળકીએ ચોરીનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો હતો। સોસાયટીના સિક્યુરિટી કેમેરામાં લૂંટારૂ ટોળકીના સભ્યો કેદ થઈ ગયા હતા। આ બનાવ બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છે। પોલીસની નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતી આ ઘટના બાદ લોકો રાત્રિ જાગરણ કરવા મજબૂર બન્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીનો આતંક વધ્યો છે। પોલીસની નિષ્ક્રિયતાને લીધે લૂંટારૂ ટોળકીના ઇરાદા વધુ મજબૂત બની રહ્યા છે। પોલીસ પેટ્રોલિંગ વધારે અને ચોરોને અંકુશમાં રાખે તેવું પ્રજા ઈચ્છી રહી છે। તિલકવાડા તાલુકાના નાનકડા ગામની દીકરીનું નેશનલ લેવલની મહિલા ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નાનકડા એવા નલિયા ગામની દીકરી સાયમા ઠાકોર, જેને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો, ત્યારે તેને શરૂઆતમાં ફૂટબોલથી કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ ક્રિકેટમાં તેને વધુ રસ હોવાથી સાયમા ઠાકોર જિલ્લા લેવલથી ક્રિકેટની શરૂઆત કરી સ્ટેટ લેવલે પહોંચી અને હવે નેશનલ લેવલે મહિલા ક્રિકેટ ટીમમાં સિલેક્શન થતાં જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે। અને આજરોજ સાયમા ઠાકોર નલિયા ગામે પહોંચતા ગામ લોકો દ્વારા ફુલહાર ફેરાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા। સાયમા ઠાકોરને અભિનંદન પાઠવતા ગામ લોકોમાં ખુશીની લાગણી છવાઈ હતી। मैं नलिया गांव से हूँ और मैं अभी रिसेंट में इंडिया बोर्ड प्रेसिडेंट 11 के लिए रिप्रेजेंट किया मैंने। और जैसे मैंने पहले फुटबॉल से स्टार्ट किया था और अभी धीरे धीरे क्रिकेट में आई। उसके बाद इतना, हम मुंबई में रहते हैं अभी, उतना फाइनेंशियल क्राइसिस जब आया था तभी फुटबॉल से क्रिकेट में थोड़ा एक्सपेंसिव गेम है वो भी, तो उतना मुझे बैटर बनना था, बैटर कीपर, तो अभी बॉलर्स के लिए उतना एक्सपेंस होता नहीं है, तो सिर्फ एक शूज़ लगते हैं। तो उसके बाद फिर जैसे शुरू हो गया जर्नी, और अच्छा है कि बहुत स्ट्रगल जो था वो अभी अगर देखे तो फिर अच्छा लगता है देखने के लिए कि जो भी हुआ अच्छे के लिए होता है वैसे। और अभी जहाँ देख रही हूँ खुद को, तभी ऐसे मेरे अम्मी अब्बू जो है उन्होंने बहुत सपोर्ट किया, मेरी बहन ने बहुत सपोर्ट किया मुझे। तो अभी आगे जाके अच्छा हो, बस दुआ है उनकी साथ में। और जितने भी छोटे बच्चे जिन्होंने क्रिकेट खेलना है उनको बस इतना ही कि मेहनत करते रहना और बस बिलीव करते रहना खुद के ऊपर, और अब आधा काम वही हो जाता है आप लोगों को। अभी आप इंडियन महिला क्रिकेट टीम में सिलेक्ट हुए तो आपको कैसा लग रहा है अभी? पहले तो बिलीव नहीं हो रहा था मेरे को, बट अभी जहाँ धीरे धीरे बिलीव हुआ, जहाँ हमने सारी सीनियर प्लेयर्स से जो इंडियन टीम ऑलरेडी रिप्रेजेंट करते, हरमनप्रीत कौर, स्मृति मंदना, जेमिमा रॉड्रिक्स, तो उन लोगों के साथ जैसे हमने ड्रेसिंग रूम शेयर किया, वो जो एक डर रहता है, एक नर्वसनेस रहती है, वो काफ़ी अच्छी वाली थी। बहुत मज़ा आया वो चीज़ करने। उन्होंने वैसे फील नहीं करवाया कि हम नए लोग हैं, तो वो एक टीम की तरह थे, तो एक एक्सपीरियंस अच्छा था। उनको काफ़ी चीज़ें हमने पूछी, हमने बहुत सारी चीज़ें क्लियर की उनके साथ में, और वो बहुत हेल्पफुल है हमें आगे, क्योंकि उनको इतना एक्सपीरियंस है, वो हमारे लिए बहुत हेल्पफुल है आगे के लिए। अच्छा, कल ईद है, ईद के लिए आप देशवासियों को कोई संदेश देना चाहोगे? नहीं, मैं तो बस ईद मुबारक कहना चाहूँगी, और बस एक दूसरे के लिए बनाए रखे जो अच्छा है, और
अच्छा सोचे एक दूसरे के बारे में। મંજુસર જીઆઈડીસીની રાજ ફિલ્ટર કંપનીમાં કામદારોના આંગળા કપાઈ જવાના મામલે હવે કાર્યવાહી હાથ ધરાઈ છે. મંજુસર જીઆઈડીસીમાં આવેલ રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા ફિલ્ટર બનાવે છે. આ ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રોસેસિંગ મશીનમાં 20થી વધુ કામદારોના હાથના આંગળા કપાઈ ગયા છે. જે તે સમયે કામદારો દ્વારા કંપની સત્તાધીશો સામે ફરિયાદ કરી હતી. કામદારોની રજૂઆત બાદ મંજુસર પોલીસ દ્વારા તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી ન હતી. શારીરિક ખોળખાપણનું વળતર ન ચૂકવાતા કંપની સાથે કામદારોએ શારીરિક ખોળખાપણવાળોનું મંજુસર જીઆઈડીસીમાં આવેલ રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા ફિલ્ટર બનાવે છે. આ ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીનમાં 20થી વધુ કામદારોના હાથના આંગળા કપાઈ ગયા છે. જે તે સમયે કામદારો દ્વારા કંપની સત્તાધીશો સામે ફરિયાદ કરી હતી. કામદારોની રજૂઆત બાદ મંજુસર પોલીસ દ્વારા તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી ન હતી. શારીરિક ખોળખાપણનું વળતર ન ચૂકવતા કંપની સામે કામદારોએ બાયો ચડાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 20થી વધુ કામદારોના આંગળા કપાઈ ગયા હોવા છતાંય કોઈ કાર્યવાહી કે વળતર ન ચૂકવાતા માનવ અધિકાર પંચે પણ પોલીસ વિભાગ પાસે સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો. કંપનીના કામદાર જુવાનસિંહ ગોહિલની ફરિયાદના આધારે મંજુસર પોલીસે કંપનીના માલિક પિતા પુત્ર શબ્બીરભાઈ થાનાવાલા અને મુફદ્દલ થાનાવાલા રહે ફતેગંજ વડોદરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સંખેડા ખાતે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે સંખેડા હુસેની સુન્ની જામા મસ્જિદથી 7:30 કલાકે ચોરા બાયપાસ રોડથી નમાઝ પડવા માટે નવાપુરા લીચ ખાતે મોટી સંખ્યામાં જુલુસ નીકળી ઈદગાહ આજે સવારે સંખેડા હુસેની સુન્ની જામા મસ્જિદથી 7:30 કલાકે ચોરા બાયપાસ રોડથી નમાઝ પડવા માટે નવાપુરા લીચ ખાતે મોટી સંખ્યામાં જુલુસ નીકળી ઈદગાહ ખાતે પહોંચ્યા હતા. ત્યાં 8:15 બકરી ઈદની ખાસ નમાઝ હુસેની સુન્ની જામા મસ્જિદના પેશે ઇમામ મૌલાના ઇલિયાસ ખાન રિઝવીએ પઢાવી હતી. દેશમાં અમન અને શાંતિ રહે તે માટે ખાસ દુઆ કરી હતી. ઈદની નમાઝ બાદ સૌએ એકબીજાને ઈદ નિમિત્તે ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. आज संखेड़ा की ईदगाह के अंदर ईद उल अज़हा की नमाज अदा की गई और कसीर तादाद में मुसलमानों ने इस नमाज ईद के अंदर शिरकत की. और आज का दिन जो है वो कुर्बानी का दिन है. जो जानवर हज़रत इब्राहीम अलैहिस्सलाम और हज़रत इस्माइल अलैहिस्सलाम की सुन्नत पर अमल करते हुए, जैसा कि अल्लाह तबारक व तआला ने हर मालिक निसाब मुसलमान पर वाजिब किया है, तो उसी पर अमल करते हुए आज मुसलमान आज का दिन कुर्बानी करेंगे. और आज से 3 दिन जो है हज़रत इब्राहीम अलैहिस्सलाम और हज़रत इस्माइल अलैहिस्सलाम की प्यारी सुन्नत पर अमल करते हुए कुर्बानी करेंगे. गरीबों का ख्याल रखेंगे, भूखों को खिलाएंगे और इस तरह खुशदिली के साथ इस बकरी ईद को यानी ईद उल अज़हा की ईद को अल्हम्दुलिल्लाह मुसलमान मनाएंगे. बड़ी शांति के साथ इस ईदगाह के अंदर अल्हम्दुलिल्लाह नमाज ईद अदा की गई और पूरे देश के लिए, पूरे मुसलमानों के लिए और पूरी कंट्री के लिए जो है बेहतरी की दुआ की गई. क्या नाम आपका? मेरा नाम मौलाना इलियास खान रज़वी, हुसैनी सुन्नी जामा मस्जिद संखेड़ा. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે વિદ્યાર્થી સંગઠન દ્વારા માનવ સાંકળ રચી વિરોધ નોંધાવ્યો હતો. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓનું એડમિશન 75%એ અટક્યું છે, જ્યારે બાકીના 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વલખા મારી રહ્યા છે. જો કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના લેવાયેલા નિર્ણયથી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. આ અંગે વિદ્યાર્થીઓનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે. ઉપરાંત એમએસ યુનિવર્સિટીના વિવિધ સંગઠનો સહિત પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને સેનેટ સભ્યો દ્વારા આંદોલન શરૂ કર્યું છે, જેમાં જુદા જુદા સંગઠનો દ્વારા રોજે રોજ આશ્ચર્યજનક કાર્યક્રમો શરૂ કરાયા છે. જેમાં વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા પ્રવેશથી વંચિત તેમના વાલીઓની વિશાળ માનવ સાંકળ રચી હતી અને યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાછળ આવી જાઓ બધા ઝડપથી ચાલો.
ચાલો આજે શું કાર્યક્રમ યોજ્યો છે અને શું તમારી માંગ છે? આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSUના કાર્યકર્તાઓ તથા વડોદરા શહેરના એવા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર BCom માટે એડમિશન નથી મળ્યું, તેનું કારણ એક જ છે કે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના જે તાનાશાહી સત્તાધીશો છે તેમનું નિર્ણય છે કે ફક્ત 69% એટલે કે 69% જેટલી સીટો છે તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે અને 31% જે સીટો છે તે આઉટસાઇડર્સ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. હું કહેવા માગું છું કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં તથા ફેકલ્ટીઓ ઓફ કોમર્સથી અન્ય સિવાય બીજી અન્ય ફેકલ્ટીઓમાં જ્યારે એડમિશન પ્રક્રિયા ચાલતી હતી ગત વર્ષ સુધી, ત્યારે 95% જે બેઠકો હતી તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી અને ફક્ત 5% જે બેઠકો હતી તે બહાર ગામના વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી. પરંતુ આ એકાએક જે નિર્ણય છે તે કેમ બદલી દેવામાં આવ્યું? ગુજરાત રાજ્ય સરકારનો આદેશ છે અને કોમન એક્ટનું બહાનું કાઢીને આ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે લોકો એવું કહી રહ્યા છે કે અમને સરકારનો આદેશ છે અને કોમન એક્ટમાં આવું આદેશ આવ્યો છે, પરંતુ સરકારે આવું કોઈ જગ્યા લેખિતમાં ઉલ્લેખ નથી કર્યું, કોઈ જગ્યા આવું જે બયાન છે તે નથી આપ્યું, કોમન એક્ટમાં કોઈ જગ્યા આનું જે વિવરણ છે તે નથી. તો આ ફક્ત ને ફક્ત એવું લાગી રહ્યું છે કે આ એક મોટું કાવતરું છે જે ખાનગી કોલેજીસ અને પ્રાઇવેટ યુનિવર્સિટી છે તે લોકોને ફાયદા કરાવવા માટે આ વિદ્યાર્થીઓનું એડમિશન આજ રોજ MS યુનિવર્સિટીમાં નહીં થાય તો બીજી અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આ લોકો લાખ 1.5 લાખ રૂપિયા વર્ષની ફીસ ભરશે. દરેક વિદ્યાર્થીઓ આ ફીસ એફોર્ડ ના કરી શકે, એ લોકોની એવી જે પરિબળ શક્તિઓ છે તે નથી હોતી. આજ રોજ અમારા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન બિલ્ડિંગની બહાર જે માનવ સાંકળ છે તે બનાવવામાં આવી છે. માનવ સાંકળ એના માટે કારણ કે અમારી જે માંગ છે, અમારી જે રજૂઆત છે સરકારશ્રી સુધી પહોંચે, અમારા જે સ્થાનિક જે અમારા નેતાઓ છે, જે જનપ્રતિનિધિ છે તે લોકો સુધી પહોંચે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને તે લોકો ન્યાય અપાવવા માટે અહીંયા આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે સીટોમાં જે બઢોતરી છે, જે વધારો છે તે થવો જોઈએ, એ અમારી મુખ્ય માંગ છે. ભાજપને લાયા છીએ અમે વોટ દઈને, તો અમારી માટે એની પૂરી કરે માંગણી તો સારું રહેશે. નહીં તો જે રીતના અયોધ્યામાં થયું છે એ રીતના અહીં થાય નહીં, એની તૈયારીમાં રહે. શું તમારી માંગ છે? અમારી માંગ છે કે ભારતના અમારા બરોડાના છોકરાઓને એડમિશન મળે MSમાં, કેમ કે સરકાર મહારાજાએ અમારા માટે જ બનાવી છે, બરોડાના માટે. તો બરોડાના છોકરાઓને વંચિત કેમ રાખ્યા છે, એ પણ જનરલ કેટેગરીના ને. શું નામ આપનું? ચાંદની. વડોદરામાં સ્કૂલ વર્દી વાન રિક્ષા ચાલકોની હડતાલ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સર્જાયેલી અગ્નિકાંડની દુર્ઘટના બાદ તંત્ર સતર્ક થયું છે. તાજેતરમાં નવા શરૂ થયેલા શૈક્ષણિક સત્રમાં શાળાએ આવતા બાળકોને લાવવા લઈ જવાની જવાબદારી નિભાવતા સ્કૂલ વર્દી વાન અને સ્કૂલ રિક્ષા વર્દીવાળાઓને બાળકોની સલામતી બાબતે તંત્ર વધુ કડક થયું છે અને જરૂરી પરવાનગીઓ સહિત પોતાના વાહનોમાં જરૂરી વ્યવસ્થા બાબતે તેમની સામે દંડનીય કાર્યવાહી સહિત વાહન ડિટેઇન પણ કરવામાં આવે છે. જેથી આ બાબતે અમદાવાદમાં આવા સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શિત કરી આંદોલનના મૂડમાં છે. ત્યારે વડોદરામાં સંગઠનો આજે માજલપુર કંચનબાગ ખાતે એકત્ર થયા હતા અને આવતીકાલથી અમદાવાદમાં અપાયેલી હડતાલના એલાન સંદર્ભે વિદ્યાર્થીઓના ભણતર અને વાલીઓની મુશ્કેલી સામે વડોદરામાં આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. વર્દી વાન અને સ્કૂલ વર્દી રિક્ષા ચાલકોએ અમદાવાદની જેમ આવતીકાલથી હડતાલના કરાયેલા આંદોલનની જેમ વડોદરામાં આ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જ્યારે બીજી બાજુ RTO અને શહેર પ્રમુખ દ્વારા આ અંગે ઘટતું કરવાની ખાતરી સંગઠનને આપી છે. આજે વડોદરા શહેરના સ્કૂલ વર્દી ભરતા વાહન ચાલકોએ આજે એક મિટિંગ બોલાવેલી હતી કે આવતીકાલથી જે અમદાવાદની અંદર હડતાલનું એલાન આપવામાં આવેલું છે, પણ અમે સદર હડતાલમાં જોડાવા માગતા નથી. કારણ કે વડોદરા શહેર સંસ્કારી નગરી હોવાથી અને વડોદરા શહેરના ભાજપ પ્રમુખ આપણે વિજય શાહની સાથે અમારે મંત્રણા થઈ છે. વડોદરા RTO સાહેબ સાથે બી અમે મંત્રણા કરેલી છે અને તેઓએ અમને આશ્વાસન આપેલું છે કે અમને આશ્વાસન આપેલું છે કે અમે તમારા માટે જેટલું બનશે એટલું વહેલી તકે નિર્ણય લાવીશું અને તમારા માટે અમે એ કરીશું અને આગળ જે કંઈ હશે કાર્યવાહી તે અમે તમારા માટે કરાવીશું. આવી રીતે અમને જે આશ્વાસન આપેલું છે એ માટે અમે હમણાં જે હડતાલનું એલાન છે એમાં અમે જોડાવા માગતા નથી અને વડોદરા શહેર સંસ્કારી નગરીના વાલીઓ અને બાળકોનું ભણતર ના બગડે એના લીધે પણ અમે અત્યારે સદર RTO અને પોલીસ કમિશનરશ્રીને એક વિનંતી કરીએ છીએ કે અમારી જે કંઈ માંગણીઓ અમે જે મૂકેલી છે,
જ્યાં સુધી આ હલ ન કરે અને અમને જો એ ના કરે ત્યાં લગી આ જે ચેકિંગ હાલ પૂરતું જે કરવામાં આવે છે અને ખોટી રીતે વાહન ચાલકોના જે દંડો લેવામાં આવે છે એ મહેરબાની કરીને જો બંધ રાખે એવી અમે એમને વિનંતી. ચંદ્રકાંત કેશા. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતા જૈન સમાજમાં આક્રોશ. વડોદરા સમસ્ત જૈન સંઘના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પ્રતિમાઓને પુનઃસ્થાપિત અને દોષિતો સામે કડક કાર્યવાહીની કરી માંગ. વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખતા MS યુનિવર્સિટી ખાતે માનવ સાંકળ રચી વિરોધ કર્યો. તંત્ર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. સબકા સાથ સબકા વિકાસ સ્લોગનના લીલે લેરા. બીજેપી શહેર પ્રમુખે કહ્યું જેણે મત નથી આપ્યા ત્યાં રૂપિયા ન વપરાય. ધારાસભ્ય યોગેશભાઈ પટેલે હું આ નિવેદનથી સહેમત નથી જણાવ્યું. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.